મોયડીની વાત અમારે હર્ષદ કેટલા દિવસ થયા આપણે 3-4 દિવસ થઈ ગયા કે આજે પહેરાવીએ કાલે પહેરાવીએ આજે પહેરાવીએ કાલે પહેરાવીએ. એમાં કાલે તો લઈ આવ્યા તોય મેળ આવ્યો. સૌ પ્રથમ વાર જ પહેરશે એટલે એને પણ થોડીક મૂંઝવણ થશે કે આ શું આવી ગયું છે નવું. હાલ નાખો છે. કોણ મોયડી નાખે? હર્ષદ નાખશે. હર્ષદ ને એવાય છે. ના 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 તારે એવાય છે ને અનુભવ તમારી પાસે છે ને. લ્યો લ્યો. ના ના ટ્રાય તો કરો પછી હું છેલ્લે તો હું બેઠો છું ને. જો 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 ને માઇન્ડો જતો પકડજો પકડજો. હાલ જાઓ સમજા ભાઈ હાલે. બધા પ્રશ્નોના જવાબ તમને ટૂંક સમયની અંદર દેશું. પણ જો તમારે ઝપાટે જોતા હોય તો 500 કોમેન્ટ પૂરી કરાવો. થોડો મૂંઝાણો હોય 1-2 કલાક. હવે રાહ છે ને પોપટ એમ જ કરવું ને મારે ભાઈ બતાવું નહીં શું છે આજ. એક દિવસ તો તમને આમ 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 ચકડોળે ચડાવવા છે કે આ શું આવી ગયું છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણા બધા દિવસ પછી આજે ગૌશાળાએથી કરી છે અને સવારમાં પોપટિયાની માલિશ ચાલુ છે. ચેતનભાઈ જય માતાજી. જય માતા જય ઠાકર જય ઠાકર જય ઠાકર. હર્ષદભાઈ જય માતાજી જય માતાજી. આજે હે બધા ઓલ ઓકે ઓલ ઓકે ઓલ ઓકે. હવે તો વાહ ધીરી ગયો લાગે તમારો નહીં? ના ના બીક લાગે. મોયડીની વાત અમારે હર્ષદ કેટલા દિવસ થયા આપણે 3-4 દિવસ થઈ ગયા કે આજે પહેરાવીએ કાલે પહેરાવીએ આજે પહેરાવીએ કાલે પહેરાવીએ. એમાં કાલે તો લઈ આવ્યા તોય મેળ આવ્યો નહીં. પણ આજે તો કઠણ થઈ ગયા અને સવારમાં થોડોક ટાઈમ એક્સ્ટ્રા કાઢી, કારણ કે અત્યારે ઉતાવળ તો ઘણી જ છે પણ એક્સ્ટ્રા ટાઈમ કાઢીને આજે સૌ પ્રથમ તો આને મોયડી પહેરાવી દેવી છે બસ. તો ક્યાં અહીંયા જ પહેરાવા દેશે કે અંદર જવું પડશે? સાચી વાત. પછી કોકને લગાડી જાય. બ્રશ સ્પેશિયલ લઈ આવ્યા લાગો. એના માટે જોઈ લો. એને ખૂબ મજા આવે હરી. એમ તો ભારી મોજ વાળો ખણવાની તો એની મજા આવે. સાચી વાત. અત્યારે તો આપણે અહીંયા બસ ખાણ અહીંયા ખવડાવ્યું હમણાં અને આ એક અહીંયા ઠૂઠું પડ્યું છે એના ઉપર જ બાંધ્યો છે. એટલે અહીંયા એમ તો શાંત. પણ હવે શું છે કે મોયડી એને પહેલાં જ ક્યારેય પહેરાઈ નહીં સૌ પ્રથમ વાર જ પહેરશે એટલે એને પણ થોડીક મૂંઝવણ થશે કે આ શું આવી ગયું છે નવું શણગાર. હે દિવાલ ટોપાની તૈયારીમાં રહેજો. ના એ તો હમણાં જોઈએ ને આપણે. મને જ લાગે એટલું તોફાન નહીં કરે. ના તોફાન કરશે. હે નહીં કરે? હર્ષદભાઈ ના કરે, અમે બે ના ને તમે કયો કરશે. હવે જોઈએ છે શું થાય છે. હા હર્ષદ તું લઈ લે. પાછળના વાડામાં લઈ જાવ આમ તો ભેગા છે વાંધો નહીં. નહીંતર આપણે કલ્યાણીના કાલે જ બીજદાન કર્યું છે એટલા માટે ત્યાં ધ્યાન રાખવું જરૂરી છે. પણ આપણે છૂટો મૂકવો નથી, આપણે તો ત્યાં હોય ને એટલે લાવી હું લેતો જાઉં. કેમ બરાબર હે ને? એકદમ કમ્પ્લીટ. ગાંઠમાં દોરો બાંધવાનો હોય કે ગાંઠે જ ખાલી દઈ દેવી ડાયરેક્ટ? હા મોયડી આપણે અહીંયા લઈ લઈએ ભેગી. હર્ષદભાઈ લઈ લે પોપટિયાને અને સંગ આખો નીકળે આપણી ફૂલ ફેમિલી. અને હા આપણે હમણાં પ્રશ્નોત્તરી વાળો વિડીયો બનાવવાનો છે બરાબર ને? પ્રશ્ન કરી દેવાનો. હા ઓકે રિપોર્ટ બધું પોપટ. આપણે ટૂંક સમયની અંદર જ છે એ બનાવવાનો છે. એમાં તમે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા છે પણ છતાં કાંઈ હોય તો પૂછા કરી લેજો બરાબર ને? એટલે બસ થોડા દિવસની અંદર જ કે 500 કોમેન્ટ કરી નાખે એટલે કાલે જ મામા. હા હું શું કહું? 500 કોમેન્ટ આ મિત્રો કરી નાખે એટલે તરત જ બનાવી નાખીએ બરાબર ને? આવી ગયો છે પોપટ અહીંયા પાછળના મોટા વાડાની અંદર. અહીંયા આવીને સૌપ્રથમ તો તોફાન હું જ છે કે નહીં? વાંધો આવે સામે હે ને આ બાવર એમાં બરાબર બાંધી અને પછી આપણે આ મોયડી એને પહેરાવીએ. બાકી બધી ગાયો છે એ સવારમાં ફર્સ્ટ ક્લાસ જાર ખાય છે. આપણે પત્રો કરીને નાખી દીધી છે અત્યારમાં. હે બરાબર. હાલ નાખો છે. કોણ મોયડી નાખે? હર્ષદ નાખશે. હર્ષદ ને એવાય છે. ના 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 તારે એવાય છે ને અનુભવ તમારી પાસે છે ને. લ્યો લ્યો. ના ના ટ્રાય તો કરો પછી હું છેલ્લે તો હું બેઠો છું ને. લે હર્ષદ. હે ચાલ
ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ. જોજો હાથનું ધ્યાન રાખજે હર્ષદ. આવો ભાંગી નાખશે ભડ કરીને તરસ અવાજ નહીં આવે છે. કાન નીચે. હે જો 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 ને ઉપર ઉપર નાખ્યો છું આપ. ગાંઠ તમે લઈ જતા હા. ઉભો રે પોપટ. હું પકડી રાખું તમે આવજો. હવે ટૂંકો કરવો હોય તો કરી નાખો હાવ કે નહીં. ના ના હવે થઈ જાય. આપું આ બાજુ કાન ઉપર છે કરું નીચું ઉપર રહી ગયું. આમાં ન આવતો. ધ્યાન રાખીએ જેવું બધું આમાં તો. ભાઈ જાન તો અદરજી પાન મોડી ટૂંકી ન થાતી. હા કમ્પ્લીટ જ છે. મોટું નતું બધું ને. ના ના એકદમ ઢીલું પડ્યું છે. અત્યારે એક વાર ફોલાવા મતલબ આમ હેવા કરવા માટે ઢીલી ઢીલી બાંધ નાખો ને આપણે અત્યારે એના ઉપર કંઈ રાંધવું તો બીજું બાંધવું નહીં. મોડ્યાને ગાંઠ ના શીખી લેજો બધા. મને આને આને ટૂંકું કર્યા જેવું છે કે નહીં. આને હા કનેક્ટ હા કાંકડીમાંથી હાવ હોડો કરી નાખ. એ પરી બસ બસ બહુ નહીં. બસ એ તું તો ગાંડો લો પટ પાછું છોડવાનું છે એ રીતે થોડી ઢીલી રાખવું પડશે ને. હા બસ એકદમ બસ અત્યારે તો એમ જ રાખો ને પછી એવું તમે મૂકી દો ઢીલો મૂકી દો. હવે તું હશે ખંજારીને એટલે તારો પર થોડુંક બંધાઈ ગઈ છે જો પોપટિયાની મોયડી. નવી નવી મોયડી છે તો કેવો લાગે જો સરસ લાગે છે ને નહીં. ના ના સારું લાગે આવું. મસ્ત લાગે હું. ના ના થઈ ગયો ને એવાયો છૂટો કરી નાખ્યો છે તારે ને. અને હર્ષદભાઈ ખંજવારે છે ને. આ શું છે આમ આમ મોયડીને એવું સારું જ ન લાગે પણ આપણે પહેરાવી તો જરૂરી છે ને. હા, તો. પહેરાવી પડે ને એમાં ન ચાલે. હાલે એ ગોપાલ એ હાલ તો હાલ ઈ હવે જા કયો અહીંયા આપણે છૂટા તો ઘણીક વાર નહીં રહેવા દે. એ હાલ મુંજાઈ ગયો ઈ કે આ શું આવી ગયું છે. આમાં બધું બાંધવાનું છે શું કરશું. આ દરવાજો હવે ખુલ્લો ન હોય તો શું દશા થાય. ડાબી નાખી તો તમારો દીકરો. પોજ આપે એટલે પોજ આપ તમારી રામ જાણે શું ખબર પડતી હોય. આમ તરત મોટું કરી હેવાયો છે હે ફોટા પડાયા ને હેવાયો છે. આ બાજુ મોટું કરાવો તો ફોટો એને પડી જાય. નહીં હાલે ઉપર આમ. અરે સદીકવાની સિંગ ખાવી છે મિનરલ મેળવવું છે પણ મારે હિંમત નથી ઉપર જાંબા જવાની. જોયું ઉપર બસ બસ શું માંડ્યું જતો. પકડજો પકડજો. આવો ડાયો બુલ થઈને તું શું કામ કરતો હશે. મુંજાઈ તો ગયો છે. આપણું તો છે જ. એકાદ દિવસ કરશે પછી હાલો એવાય થઈ જાય. હાલો હાલ પોપટ હાલો એ હાલ હવે આ મોયડીની પટ્ટી આવી પછી મને મારું એવું લાગે કે એનું મોં કેમ જાણે ટૂંકું હાલ થઈ ગયું એની. હા ટૂંકી મોકલી લાગે. પોપટલાલને અંદર આપણે લઈ ગયા હતા બરાબર કમ્પ્લેટ મોયડી બાંધી નાખી અને હવે વળી લઈ આવ્યા છે અહીંયા બારે. હવે શું છે એનું અહીંયા પિંજરું તો આ છે એનું લઈ જાવ છે બારે ટ્રેનિંગમાં પાણી પીવડાવું છે. હવે એ અહીંયા ઓહો બાહોળ જુઓ. હા બાહોળ આપણે જે બ્રશ બાંધ્યો છે ને એમાં ખંજવારે. આપણે જો કેવા શાંતિથી ખાય છે. હમણાં આવું આવશે ને પોપટીઓ એટલે આ બધા ખૂણામાં ગરી ગયા છે.
રાતના પાણી પીવાતા ને પોપટ. પાણી પીવું હે ને? ના, હાલ જાઓ તમે જાઓ. ભાગ ભાગ હાલે રે જોજો હમણાં હું બધા બચ્ચા હે બચ્ચા. બચ્ચા બધા ખૂણામાં. આ ખાણ જ ખાઈ જાય વાસરું ના મારી ઓ વાસુડા જ્યાં સુધી આ ન હોય ત્યાં સુધી ભાગમાં આવે, પછી તો કાંઈ ના આવે. તો આની કંઈક વિધિ કરવી પડશે હો સાહેબ. વાસુડા દુખી થાય મેળ ના આવે. આ વાહ હું લાગી ગયું જોયું. હમ. મોટું પૂરું ખુલતું નથી હોય ને ના ના આવો ઢીલું પડ્યું. તો વાંધો ન આવે, મજા ના આવે. બે એક દિવસ હવે એની અખણાટ થશે પણ પછી થઈ જશે. હવે બેમાં ફેર પડી ગયો રાણી કાશમાં. નકર તમારી કોપી ટુ કોપી લાગશે. હમ. બાકી મેં તમને હું હમણાં વાત કરી કે આ બધા પ્રશ્નોત્તરી. હા પ્રશ્નોત્તરી જો મિત્રો બધા 500 કમેન્ટ કરી નાખ્યા આજ તો કાલ લઈને પરમ દિવસ બરાબર ને. અને મી વિડીયો ભલે કલાકનો થાય તો આપણે કલાકનો કરવાનો છે પણ પ્રશ્નોના બધા જવાબ દેવાના છે. એક એક પ્રશ્નના ડિટેલમાં. ઓહો તો ઘણું થઈ જાય. કલાક એક થાય તો કોઈ ઉપાધિ નહીં આપણે બરાબર. તો તમે 500 કોમેન્ટ કરશો તો પરમ દિવસ નહીં તો ન થાય કોમેન્ટ એટલી પૂરી તો જેથી અમને ટાઈમ મળશે તેથી. જો તમને ઉતાવળ હોય તો અમે ટાઈમ કાઢી અને તમારા માટે વિડીયો બનાવશું અને તમારા પ્રશ્નોના જવાબ દેશું. ને પ્રશ્નો જેટલા આવી ગયા છે તો લગભગ કલાક તો થશે જ ઓછામાં ઓછી, પણ એનાથી આપણે કાંઈ મૂંઝાવાનું નથી બરાબર ને. કલાકની ભલે 2 કલાક થાય પણ તમારા બધા પ્રશ્નોના જવાબ અમારે આપી દેવા છે બરાબર. આ હર્ષદભાઈ, ચેતનભાઈ અને હું આ ત્રણેય ઉપર જે પ્રશ્નો આવ્યા છે બરાબર એ બધા પ્રશ્નોના જવાબ તમને ટૂંક સમયની અંદર દેશું. પણ જો તમારે ઝપાટે જોતા હોય તો 500 કોમેન્ટ પૂરી કરાવો. બાકી હાલો હવે પોપટિયાને હે આપણે મોયડી પહેરાવી દીધી છે, કારણ કે ઘણા બધા દિવસથી આપણે વાત કરતા હતા કે મોયડી પહેરાવી છે પણ આજે ફાઇનલી એને મોયડી પહેરાવાઈ ગઈ છે બરાબર. બાકી એ પહોંચી ગયો છે એના પિંજરાની અંદર, ખાવા માંડ્યો છે ખાણ. અને હવે આપણે થોડું ઘણું કામ બાકી રહ્યું છે એ કામ ઓકે કરી નાખીએ અને પછી જે શું કરીએ. મિત્રો આપણે સવારે પોપટિયાને મોયડી પહેરાવી એના પછી બપોર પડ્યું છે બરાબર. અને શેઠ સાંભળ્યા આરામથી બેઠા છે. મારે ખ્યાલથી મૂંઝાવાનો દોર એનો પૂરો થઈ ગયો છે, પીરિયડ પૂરો થઈ ગયો છે. કારણ કે મૂંઝાઈને પછી કેટલો મૂંઝાઈ ગયો, થોડો મૂંઝાણો હોય કલાક 2 કલાક. હવે રાહ છે ને પોપટ, હે પોપટ આમાં જોયું તમે આ ઊભો હોય ત્યાં સુધી બધા હે એ ખૂણાની અંદર ઊભા રહે કાં બેસી જાય કે એવું. અને આ સાહેબ બેઠા એટલે આ બધા કે હવે આપણે થોડી વાર શાંતિ જોઈ ને. બધા આરામથી ખાય છે, એવું ફેમિલી ત્યાં આરામ કરે છે એટલે એને તો કોઈ વાંધો નહીં. પણ મેન આની વાત છે. ઓ ભાઈ સાહેબ પોપટ કેવો લાગે છે? હા જબર લાગે હે ને. ચેતનભાઈ કહેતા હતા કે ન સારું લાગે. મને તો જબર લાગે ભાઈ. તમને કેવું લાગે તમે કહેજો. જો હા પોપટ હા ઘટે નહીં બા. ઉભો શાબાશી આપું. શાબાશી પણ આને જો હળવે દેવી પડે, નહીં તો એને મજા ના આવે ભાઈ. કાં પણ ક્યાં કાંઈ તને કાંઈ કીધું હે ભાઈ અમે? હે આનું કામ આપણે પસંદ છે. બાકી પોતરો થોડોક માથે ચોંટાડ્યો છે પણ ખાવાનું ચાલુ. એને મોકો મળે એટલે એ ખાય જ લે. દૂધ તો મળે કે ન મળે કેને ખબર. કાં કલ્યાણીવાળા બાકી બધા એકદમ રિલેક્સ છે. અહીંયા પદમ, લાખી, પૂનમવાળો, એની બાજુમાં મૈલી, એની બાજુમાં મલેર, એની બાજુમાં મંગારો, એની બાજુમાં મેઘરાજ. સિરીજ થઈ ને પણ હે સિરીજ એમાં કાંઈ ઘટે નહીં. બાકી હર્ષદભાઈનો મને હમણાં ફોન આવ્યો. હું ગૌશાળાએ આવ્યો પાંજરાપોરથી અને એ મને હામાં આવ્યા. મને કે થોડી વાર ખમો, સરપ્રાઈઝ લઈને આવું છું. હવે જોઈએ છે સરપ્રાઈઝ શું મળે આપણે બરાબર ને. કારણ કે અત્યારે તો બધું એવું જ છે સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ. અત્યારમાં સરપ્રાઈઝ તો ના કહેવાય આમ તો, પણ જોઈએ છે. હાલો ને હવે જે હોય તે ટૂંકી કરીએ, જે હોય તે બરાબર. રાહ જોઈએ કે સરપ્રાઈઝ શું છે. હશે અદ્ભુત એવું મને લાગે છે. કારણ કે મને અંદાજ આવી ગયો છે કે શું હોઈ શકે છે, પણ એ જ હોય એવું નક્કી નથી. અંદાજ આવી ગયો છે કે કદાચ એ વસ્તુ હોઈ શકે. એટલે હવે જોઈએ છે થોડી વાર ખમો. તો હર્ષદભાઈ આવી ગયા છે અને પાર્સલ લઈને આવી ગયા છે બરાબર. ખોલે છે પાર્સલ. પણ મારી એવી ઈચ્છા છે કે આજે આપણે જે વસ્તુ છે એ તો બતાવી દઈશું. હે આ શું હશે કહી દો. હાલો કોમેન્ટ કરો એટલે કાલ સાચું કેટલાનું પડે એમ કરું. એમ જ કરવું ને મારે ભાઈ, બતાવું નહીં શું છે આજ. એક દિવસ તો તમને આમ ચકડોળે ચડાવવા છે કે આ શું આવી ગયું છે આજે.
હે રાપર બંને બધા હતા રાપર ડિલિવરી ફોન બહુ કરે બરાબર ઓફિસ. અને આની અંદર શું હશે હાલો કહી દો. દેખાય થોડું થોડું એ ના દેખાય બરાબર. બાકી પાર્સલ આવી ગયું છે. મને મેં તમને કીધું હતું ને કે મને એ લાગે છે એ જ છે બરાબર. તમે આજે મને કોમેન્ટ કરીને કહો એની અંદર શું હશે થોડું બરાબર. દેખાઈ ગયું છે પાછું હવે તો ઓળખી જાય આમ ખોલીને થોડુંક બતાવી દે એટલે અંદાજ આવે. બાકી તો અંદાજ એમને એમ તો કેમ મારવા કે આની અંદર શું હોય ભાઈ. દેખાઈ દીધી આમ જ બતાવી છે ને આમ જો આવું કંઈક ધોળા કલરની વસ્તુ છે શું હશે કહી દો હાલો. અને છે કેના માટે છે? આપણા માટે છે કે ગાયો માટે છે? ઓનલી એક મારા માટે ત્યાં આવ્યું છે એમ કોઈ વાંધો નહીં હાલો. હર્ષદભાઈ માટે છે. તમે હવે કોમેન્ટ કરીને મને જણાવજો. પછી આ કોમેન્ટ અલગ થશે 500માં નહીં ગણાય ભાઈ. આ બરાબર ને સવારવાળી 500માં આ નહીં ગણાય. આ તો બીજી કાં પોપટ ઊભો થાય હાલે હવે ઊભો થા ભાઈ. વાહ હવે જ વાહ. આરહ બારહ મળી લે બરાબર. હવે ફાવી ગઈ કે મળી હે કપલેટ તે કોઈ ઇસ્યુ છે? વજન કેટલો છે એનો કાં પણ લ્યા ઘરના માણા હે પાછો તોફાની બોરો ને. હું આના સિંગ પકડી રાખું મૂકું નહીં બોલ. એ મુકાઈ જાય ભેગા ખેંચીને હોય જાય એના ખોબરા કાઢી નાખું બાકી મૂકું નહીં. હા પોપટ કેમ તને મારી મોરડીને પહેરાવી એમાં તકલીફ પડી છે તને હે? ભલે હાલો તો હવે મારે જવાનું છે બારે હર્ષદભાઈ. વિડીયો બંધ કરીને અમે જોઈ લઈએ પણ તમારા માટે કાલે. કારણ કે પછી આજના તમે પીરસી દેશો તો કાલ શું લઈ આવશો? કાલ તમે રહેશો ભૂખ્યા. અને તમને ભૂખ્યા અમારે રાખવા નથી. તમને રોજ થોડું થોડું ખવડાવવું છે અમારે. એટલે આજ તો એક વસ્તુ ખવડાવી આને મોરડી પહેરાવી બરાબર. હવે એક વસ્તુ કાલ માટે રાખો બરાબર ને. કાલે તમને વગર કીધે તમારે કેવું નહીં પડે હું બતાવી દઈશ બરાબર. હવ જલસા કરો મિત્રો. બપોરે આપણી ગૌશાળાએ હતા ને અત્યારે પડી છે સાંજ. સાંજે પણ અત્યારે આપણે આપણી ગૌશાળાએ જ છીએ. મિત્ર પટેલ આવી ગયા છે. જય માતાજી ભાઈ. કેમ છો? શું કઈ પોપટીઓ હે લાગે હે ને? ખાણ ખાઈ ગયો એટલી વારમાં? મશીન મોટું લાગે. ના ના એ પડ્યું છે. એ બધો શું છે ભાઈ બધો સ્વાદ લેવા જાય ને થોડું નીચે ઢોરીને ત્યાંથી ખાવું પડે ને. બાકી પટેલ કયો મોડી કેવી લાગે હે? સવાર બાંધી ને અત્યારે જો મેલી મેલી કરી નાખી પણ એ કોઈ વાંધો નહીં. તું તારે 2 મેલી કર 3 મેલી કર 4 મેલી કર આપણે ધોઈ નાખશું. મોડી બાંધ્યા પછી કઈ ફરક દેખાય છે? શું દેખાય? આમ શું આમ કઈ અલગ દેખાય? શું દેખાય કહી દો હાલો તો કહું. એમ ને વાહ પટેલ વાહ સરસ. બાકી હાલો મિત્રો હવે બીજું કાંઈ કામ છે નહીં. રાતે શું કહેવાય ડિનર કહેવાય ને. ડિનર તૈયાર થઈ ગયું છે. આપણે અહીંયા જે છૂટી ગાયો આવે ને આ વાળાની અંદર કે જ્યાં સવારે આપણા બધા મતલબ આખો દિવસ બધે વચ્ચેની ફેમિલી હોય એ વાળાની અંદર. બાકી જે કાંઈ પણ કામ છે હવે આપણે આજે થઈ ગયું છે અને લગભગ થઈ ગયું છે ને બાકી કરી નાખશું. બાકી જે સરપ્રાઈઝ છે આપણે આજે એ તમને કાલે સવારે સૌપ્રથમ તો આપણે એ જ જોશું બરાબર ને. બાકી હવે આપણે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખી દઈશું. પોપટને મોયડી કેવી લાગી બરાબર કેવી લાગે અને તમને કેવી લાગે એની ખાસ કોમેન્ટ કરી નાખજો. હા પટેલ અહીંયા ખબર પડી જાય. જોઈ લીધું હા કોઈ વાંધો નહીં તો બોલતા નહીં કોઈ બરાબર. હા બરાબર મેં તમને જણાવ્યું એ પ્રમાણે પોપટને મોયડી કેવી લાગે હે એની ખાસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે.